જય માતાજી, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં જ છો? હું પણ મજામાં જ છું. ને ઘણા દિવસથી બ્લોગ નતો બનાવ્યો એટલે આજે પાછું બ્લોગ બનાવું છું. કેમ કે થોડાક લગ્ન ને થોડાક કામમાં પડી ગયા હતા એટલે નતો વિડીયો બનાવી શક્યો. જવાનું છે દૂધ ભરાવવા. દૂધ ભરાવી પછી જવાનું છે માસીની વાડીએ આજે જીરું લેવા. ઘણા દિવસથી નવરા નતા એટલે આપણે વિડીયો નથી બનાવતા. તો હાલો આપણે હવે દૂધ ભરાઈ આવી પછી જઈશું માસીની વાડીએ જીરું ઉપાડવા જવાનું. આજે દૂધ નામી આવી. તો ફાઇનલી હવે આપણે જો ડેરીએ પહોંચી ગયા આવી દૂધ ભરાવવા. અને હસીનભાઈ જો બધાનું દૂધ આમ ટાંકામ નામી દે. અને આપણે જો આ બે બવણીઓ લઈને આવ્યા એવી. જો હવે આપણે દૂધ નામીએ જવાનું. જો ભીમા આવ્યા છે દૂધ નામમાં, હમણાં એ નામી દીધે. જો ખૂણા દાંત કાઢે છે પણ વાંધો નહીં, હમણાં નામી દેવાના. જો નામે હે ને આંગળું પાંગળું કે દૂધ નામી દે. હું વિવાદદા હું કહેવાનું તમારા કાંઈ કોઈને કાંઈ કોઈ નથી. વિડીયો ઉતારું એ દુનિયાનો નાશ થયો જ ગયો એમ એવું ને. હા જવાના બધાય ન હોય ખરેખર. હા જો વિવાદદા કે હે દુનિયાનો નાશ થવાનો હે ખરેખર કે પાપ ખરું માથે બેસી ગયું. ફાઇનલી હવે આપણે દૂધ નામીને આવી ગયા છીએ ઘરે. અને થોડુંક સિરાઈ લેવી પછી જવાનું છે જીરું ઉપાડવા માસીની વાડીએ. તો જો ભાઈ આજ શું બનાવ્યું છે જમવાનું હું તમને બતાવું. ચણા બટેટાનું શાક છે અને ઘઉંની રોટલી. જો કેવું સરસ શાક બનાવ્યું છે. આપણે પગી ગયા છીએ હવે માસીની વાડીએ. જુઓ અને જીરું ઉપાડવાનું ચાલુ છે. અને આપણે પણ થોડુંક ઉપાડ્યું, કીધું લાવીએ થોડુંક સીન લઈ લઉં, વિડીયો બનાવી નાખું. અને પછી જે ઓલા પડામાં લેવા જવાનું છે આમાં અડધું બાકી છે, અડધું લેવાનું છે. જો આ બધા જીરું રહેશે ને હવે આપણે લેવા મળી જીરું. હવે જો આપણે આવી ગયા બીજા ખેતરમાં અને આ ખેતરમાં ઉપડી ગયું છે જીરું ને થેપલા કરવાનું ચાલુ છે. જો આ બાજુ થોડાક થેપલા કરી નાખ્યા અને આ બાજુ થોડાકમાં થેપલા કરવાનું બાકી રહ્યા છે. કેમ કે પવન આવે તો ઉડે નહીં એટલે આ થેપલા કરવા પડે, જીરું ફૂંકાય નહીં. આ અમારા પ્રકાશભાઈ નો બેડરૂમ છે. જુઓ આપણું વાંચવાનું છે આ ટેબલ. અને જો અહીં વાંચતા હોય થાય આપણું અહીંયા હું કહું ત્યારે સુઈ જવાનું, વાંચવું હોય કામ સુધી વાંચવાનું. અને મેળે ઉપર અહીંથી બહાર નીકળે ને એટલે આખા ખેતરનો નજારો આ રીતના કાંક આવે. અને આપણે હવે માસીની વાડીએથી આવી ગયા ફોરેસ્ટમાં. કેમ કે હવે જીરું ઉપડી રહ્યું હતું ને હવે કાંઈ વાડી એવું કંઈ કામ હતું નહીં એટલે ગોંદર ગોતવા. ગોંદર ગોતવી પણ ગોંદર ક્યાંય જડતો નથી. જો ગોરણમાંથી ક્યાંય દેખાતો નથી આપણને. જો અહીંયા થોડુંક ગોંદર છે તમને દેખાતું હોય તો. જો થોડોક પડી ગયો, થોડોક સોટ્યો હોય ગોંદર. આપણને ગોંદર મળી ગયો, થોડોક પડી ગયો, ભાંગી ગયો. જે થોડોક જો અહીંયા છે પેલા ગીંજ તમને કીધું ને ગોળી આ પડી જશે ને તો આવી જાય છે હાથમાંથી. અહીંયા છે જો
ઉખડતો નથી આતો. કઈ નહીં, આ બધું સાઈડમાંથી ઉખાડવી તો મોટો ગોંદર છે. જો ઉખડી જશે, થોડીક મહેનત કરી છે. આ ઉખડો જો ઉખડ્યો ને. સારો છે જે થોડોક શોર્ટ ઉખાડી લઈએ. ગોંદર એટલે જો હવે આપણે ઘરે પહોંચી ગયા છીએ અને આટલો ગોંદર જીડ્યો તો જુઓ, એટલો ગોંદર જીડ્યો 1-1.5 કલાક ગોતી ત્યારે. અને હવે 2-3 દિવસ આપણે નાયા નથી. બધા રોજ જીરું ઉપાડતા ને, હવે જીરું ઉપાડી નાખ્યું બધાયનું. હવે આજ નાહી નાખ્યું, જરાક ફ્રેશ થઈ જાય થોડાક નાહી ધોઈને. આપણે ફાઇનલી જો હવે નાહી ધોઈને તૈયાર થઈ ગયા. આપણો કેવો લુક લાગે જો, આવો આમ અલગ જ લાગે. નાહી નાખ્યું 2-3 દિવસથી વાળી આમ કામે જતા હતા એટલે જીરું ઉપાડવા. આપણો લુક આખો વિખાઈ ગયો હતો. અને હવે તો નાહી ધોઈ નાખ્યા એટલે હવે આપણે કકાઓ લુક થઈ ગયું છે. હાલો તો હવે મળવી વાડીએ જઈને. બધા કોમેન્ટ કરજો હવે જરાક, અને લાઈક કરજો, ચેનલ સબસ્ક્રાઈબ કરજો, અને જેવો સપોર્ટ કરો છો એવો ને એવો સપોર્ટ કરતા રહેજો. અને જે મને આમ સપોર્ટ કરે છે અને દિલથી થેન્ક યુ. હાલ તો મળ્યા વાડીએ જઈને. કટુભાઈ છે અને આજ બીજ છે એટલે જો અહીંયા બટેટા સાફ કરવાના છે. બટેટા ધોઈ છે. શું બનાવવાનું કટુભાઈ આજ? શાક પૂરી બનાવવાના છે. અને જો બટેટા છે, 2 બાઉલ બટેટા છે એટલે 1 બાઉલ જે ધોવાના છે ને 1 ધોવાનું ચાલુ છે. કટુભાઈ ધોવાના છે. કટુભાઈ અને કાનજીભાઈ જો ટમેટાનું મોળે છે. ટમેટા મોળવાનું મશીન લઈ આવ્યા છે. અને આ બાજુ બીજા ભાઈઓ બધા ડુંગળી મોળે છે. અને કટુભાઈ ને કાનજીભાઈ જો કઈ રીતના ટમેટા મોળે. હું હવે રામાપીરના દર્શન કરીને જાઉં છું વાડીએ. તમે દર્શન કરી લો, આપણે દર્શન કરી લીધા છે. જય રામાપીર. નાઈન તરત જ આવું તું વાડીએ, પણ આપણે રામાપીરના મંદિરે વહી ગયા. આપણને ખબર નથી કે આજ બીજ છે, પણ આપણે ગયા એટલે આપણને ખબર પડી કે આજ બીજ છે. એટલે ઘડીકના બટેટા ને એવું મોળવાનું હતું તે ઘડીક રહી ગયા. અને પછી જો અત્યારે હું પાછો વાડી આવ્યો છું રીંગણીમાં આટો મારવા. કાંઈક આ પ્રકારના રીંગણા છે. આજકાલ બહુ નથી થયા કાંટા. કાલે કોરા ઉતારવા જશે લગભગ રીંગણા એવું. અને